વલસાડના કપરાડામાં ટ્રકમાં આગ લાગવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો. તપાસમાં ખુલાસો થયો કે ટ્રકમાં આગ અકસ્માતે નહોતી લાગી, પરંતુ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે લગાવવામાં આવી હતી. કપરાડાના કુંભઘાટ પાસે પ્લાસ્ટિકના દાણા ભરેલી એક ટ્રક રહસ્યમય સંજોગોમાં સળગી ગઈ. પોલીસે તપાસમાં સામે આવ્યું કે લાખોની કિંમતનો માલ બારોબાર વેચી માર્યા બાદ પુરાવા નાશ કરવાનું એક પૂર્વ આયોજિત કાવતરું હતું. ટ્રકનો ચાલક 1200 જેટલી પ્લાસ્ટિકના દાણાની બેગ ભરીને અર્નાકુલમ જઈ રહ્યો હતો. પરંતુ અધવચ્ચે જ લાલચમાં આવીને તેણે તેના સાથીદાર સાથે મળીને 900 જેટલી કિંમતની બેગો બારોબાર વેચી દીધી. જે બાદ તે લોકો ટ્રકમાં આગ લગાવી હોવાનું સામે આવ્યું. પોલીસે ટ્રક ચાલકની કરી ધરપકડ, જ્યારે અન્ય એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી હતી. મહત્વનું છે કે શરૂઆતમાં ટ્રકના ડ્રાઈવર અને અકસ્માત ગણાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે પોલીસને ડ્રાઈવરની વાતોમાં શંકા જણાતા તપાસનો ધમધમાટ તેજ કર્યો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે કંપનીમાંથી પ્લાસ્ટિકના દાણા ભરેલી નીકળેલી આ ટ્રકમાંથી આરોપીઓ રસ્તામાં 900 જેટલી બેગ બારોબાર વેચી મારી. માલ સગેવગે કર્યા બાદ કંપની અને પોલીસને ખબર ના પડે તે માટે બાકી રહેલી થોડી બેગ સાથે ટ્રકને કુંભઘાટ પાસે લઈ જઈને જાણી જોઈને આગ ચાંપી દેવામાં આવી હતી. ट्रक दहेज से केरला के एर्नाकुलम डिस्ट्रिक्ट जाने वाला था और उस ट्रक में 1200 बैग का प्लास्टिक दाना था। और जब इस ट्रक रास्ते में चौसाला गांव में, कपराड़ा का विस्तार में चौसाला गांव में रुके और जो 1200 बैग्स ऑफ प्लास्टिक दाना था उसमें से 900 बैग्स निकाल के दूसरा आइसर टेम्पो में शिफ्ट कर दिया और बाकी 300 बैग्स जो ट्रक में था उसको जला दिया। एंड उसके बाद हम पुलिस को इन्फॉर्मेशन आया और जब ये जानवर जोग में तपास कर रहे थे हमको पता लगा कि ये फायर इंसिडेंट जैसे जो आरोपी मिसलीड करने की कोशिश किया, पुलिस को गुमराने की कोशिश किया, वो ऐसे नहीं हुआ था। ये जानबूझ के उन्होंने जला दिया। तो उस वजह से हम तपास करने में सूरत में एक गोडाउन में हमको क्लू मिला और उस गोडाउन में जो 900 बैग्स शिफ्ट किया वो पूरा 900 बैग्स हमको मिला। उसके साथ जो आइसर टेम्पो से शिफ्ट करके लेके गए वो आइसर टेम्पो भी हमको मिला एंड साथ में एक हुंडई कार भी मिला। ये कार एक आरोपी ने वो गाइडेंस देने के लिए जा रहा था साथ में। तो इस वजह से हम पूरा 100% रिकवरी कर दिया इस केस में, कपड़ा पुलिस।